કરજણભાઈ પટેલના પાટીદાર આંદોલન નિવેદન બાદ ગરમાવો આવ્યો છે। એક બાદ એક નેતા આગેવાનોની પ્રતિક્રિયાનો દોર શરૂ થયો છે। પૂર્વપાસ કન્વીનર અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું। કરશન કાકાએ જે નિવેદન આપ્યું તેનાથી મને દુઃખ છે। કરશન કાકાને દુખે છે પેટ અને માથું ફૂટે છે। આજે આંદોલનના ચહેરાઓથી ગુજરાતને ફાયદો થયો છે। આંદોલનથી સમાજને ઘણો લાભ મળ્યો। કરશન કાકા 10 વર્ષ પછી આનંદીબેન પટેલનું કહી રહ્યા છે। અમરેલીની દીકરી જોડે બનેલી ઘટનામાં કેમ આગળ ના આવ્યા? અમરેલીની દીકરી પણ પાટીદાર જ હતી। પાટીદાર અનામત આંદોલનને લઈને ઉદ્યોગપતિ કરશન પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે અને તેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે। ત્યારે પાસના પૂર્વ કન્વીનર અલ્પેશ કથિરિયા આપણી જોડે જોડાયા છે। તેઓ આ નિવેદનને કઈ રીતે જુએ છે આપણે સીધી વાત કરીશું તેમના જોડે। જી અલ્પેશભાઈ, જે કરશન કાકાનું નિવેદન સાંભળ્યું એટલે પહેલાં તો મને પોતાને દુઃખ પણ થયું અને આશ્ચર્ય અને અચરજ એ પણ થયું કે સન્માનનીય અને સમાજની એક વડીલ પ્રમુખ વ્યક્તિના મોઢામાંથી આવું નિવેદન આ ઉંમરે કઈ રીતે આવ્યું અને પણ 10 વર્ષ પછી। પણ આ જે એમનું નિવેદન આવ્યું છે એ તદ્દન ખોટું છે। હકીકત કંઈ છે જ નહીં। જે નિવેદન એમણે જે સમાજના મંચ ઉપર આપ્યું છે એ સમાજનું મંચ હતું અને એમાં યુવાન યુવતીઓનો સત્કાર સન્માન હતો। જે યુવાન યુવતી નોકરીએ લાગ્યા છે એમનો સન્માન હતો અને 1 થી 12 ધોરણમાં અભ્યાસમાં જે તેજસ્વી છોકરાઓ એમના સન્માનનો કાર્યક્રમ હતો। પણ જે યુવાન યુવતીઓના આ કાર્યક્રમમાં સન્માન થયું છે એ ઈડબ્લ્યુએસના અનામતને કારણે જે નોકરી પર લાગ્યા છે। એટલે પહેલાં તો જે મંચ બન્યું હતું, જે મંચ પરથી કાકા બોલ્યા છે એ મંચ પાટીદાર અનામત આંદોલનને જ આભારી છે। એટલે જે મંચ ઉપર એમને બોલાવ્યા, બાકી એ મંચ ઊભું જ ના થયું હોત। બીજી વાત કે કાકાનું જે નિવેદન, એમણે જે વાતો કરી કે અનામત આંદોલન રાજકારણ બાબતવાળી, આનંદીબેન પટેલના ગાદીવાળી બાબત, તો એ પણ ખોટી વાતો છે। અનામત આંદોલનથી આજે ઈડબ્લ્યુએસ મળ્યું છે। 150થી પણ વધારે સમાજ એનો લાભ લે છે। કોઈ ઉદ્યોગપતિ 1000, 2000, 5000 કરોડ રૂપિયા નથી આપતા, ત્યારે 2000 કરોડથી પણ વધારે લોન ગુજરાત સરકાર ફાળવી રહી છે તો માત્ર ને માત્ર અનામત આંદોલનના કારણે છે। ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે, યુવા સ્વાવલંબન યોજના છે, બિન અનામત આયોગ છે, તો બધું અનામત આંદોલનને આભારી છે અને એનો સદાયને માટે અમને ગૌરવ રહેશે। એમણે કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન ના કારણે ખાલી જે નેતાઓ હતા તેમણે રાજકીય રોટલા શેક્યા। જે એમની વાત હતી કે પાટીદાર અનામત આંદોલનના કારણે રાજકારણ થયું, આમ થયું, લોકો પક્ષમાં જોડાયા, તો એ એની પ્રગતિ છે। કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ પક્ષમાં હોય। કરશન કાકા સાયકલ ચલાવીને, પગ ચાલીને જે તે વખતે પાવડરને એવું વેચતા આજે હજારો કરોડની ફેક્ટરી છે અને ત્યાં લાખો લોકો નોકરી કરે છે, તો એની પ્રગતિ છે।